રાધાષ્ટમીની વધાઈ 8 દિવસ અગાઉ શા માટે બેસે છે? આપણને પ્રશ્ન થાય કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવની વધાઈ તો 15 દિવસ અને જન્માષ્ટમીની વધાઈ 1 માસની બેસે છે, તો રાધાષ્ટમીની વધાઈ 8 દિવસની જ કેમ? તેનો ભાવ આપણે સમજીશું અને સાથે સાથે રાધાજીની અષ્ટસખીઓનું ભાવ દર્શન કરીશું. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. રાધાષ્ટમીની 8 દિવસની વધાઈ બેસે છે. આજથી દરરોજ અષ્ટસખીઓના પ્રાકટ્ય ઉત્સવ મનાવાય છે. એ ભાવથી 8 દિવસ સુધી નિત્ય નૂતન શ્રૃંગાર, ભોગ તથા કીર્તન ગાન થાય છે. અહીં પ્રશ્ન થાય કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવની વધાઈ 15 દિવસની અને જન્માષ્ટમીની વધાઈ 1 માસની બેસે છે, તો રાધાષ્ટમીની વધાઈ 8 દિવસની જ કેમ? એના જવાબમાં મહાનુભાવો કહે છે કે શ્રી રાધિકાજી ભગવાન શ્રી કૃષ્ણના અર્ધાંગીની છે. 16 કલાયુક્ત પ્રભુ પ્રકટ્યા છે. તેનો અર્ધ અંગ શ્રી રાધાજી છે. શ્રી રાધિકાજી 8 ગણી સેવા માનવા વાળા છે. શ્રી ગુસાઈજીએ અષ્ટયામ સેવા, અષ્ટસખા, અષ્ટછાપના કવિ તથા ભૌતિક રૂપે અષ્ટસિદ્ધિ અને અષ્ટાંગ યોગ રૂપ સેવાની સ્થાપના કરી છે. તેથી 8 દિવસની વધાઈ બેસે છે. શ્રી રાધિકાજીની મુખ્ય સખીઓ પણ 8 છે. આ ભાવનાથી 8 દિવસની ઝાંઝની વધાઈ બેસે છે. તો ચાલો સૌપ્રથમ આપણે આ અષ્ટસખીઓનું ભાવ દર્શન કરીએ. ભાદરવા સુદ એકમથી આઠમ સુધી અષ્ટસખીઓનો પ્રાકટ્ય ઉત્સવ મનાવાય છે. આ 8 સખીઓનું પ્રાકટ્ય શ્રી સ્વામિનીજીના શ્રી અંગમાંથી થયેલું છે. આ અષ્ટસખીઓ રાત્રિ લીલામાં સખીનું અને દિવસની લીલામાં સખાનું સ્વરૂપ છે. તેમની આડીથી અષ્ટસખાના દર્શન અને શ્રૃંગાર થાય છે, જે નીચે પ્રમાણે છે. એટલે અષ્ટછાપ કવિમાના પરમાનંદાસજી એ ગોપી સ્વરૂપે ચંદ્રભાગા ગોપી છે અને ગોપ સ્વરૂપે તોક સખા છે. શ્રૃંગાર પગાના શ્રૃંગાર અને દર્શન મંગલાના દર્શનની ભાવના છે. ત્યારબાદ નંદદાસજી એ ચિત્રલેખા સખી છે અને ભોજ સખા છે. અને શ્રૃંગાર ટોપીનો એમની આડીથી આવે છે અને શ્રૃંગારના દર્શનમાં એમની આસક્તિ છે. ગોવિંદ સ્વામી એ ભામા સખીનું સ્વરૂપ છે અને શ્રીદામા સખા. ટીપારો શ્રૃંગારમાં એમના આડીથી ટીપારા